ડુપ્લિકેટ દારૂની ફોર્મ્યુલા બનાવી હતી એ જ માણસનું પણ મોત થઈ ગયું છે, કારણ કે એણે પણ આ ડુપ્લિકેટ દારૂ પીધો હતો. ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાને કારણે મોતનો આંકડો હવે 9 પર પહોંચી ગયો છે અને 46 લોકો સારવાર હેઠળ છે. આખું તંત્ર દોડતું થઈ ગયું છે. પણ આની અંદર એક ચોંકાવનારી વાત એ સામે આવી કે જે માણસ ડુપ્લિકેટ દારૂની ફોર્મ્યુલા બનાવી હતી એ જ માણસનું પણ મોત થઈ ગયું છે, કારણ કે એણે પણ આ ડુપ્લિકેટ દારૂ પીધો હતો અને આ માણસને ડૉક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભાવનગરમાં લઠ્ઠાકાંડ સામે આવ્યો કારણ કે એક યુવાન છે એને પોલીસમાં નોકરી મળેલી અને એ નોકરી મળી એની ખુશીમાં એના મિત્રોની સાથે એક વાડીમાં પાર્ટી કરી અને એ પાર્ટી કરી એમાં પછી બધાના એક પછી એક મોત થવા માંડ્યા અને પહેલાં 4 જણાના મોત થયા ત્યારે આખા ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો અને પોલીસ, આરોગ્ય તંત્ર, ડૉક્ટરો બધા જ દોડતા થઈ ગયા. હવે આ આખું ભાવનગરની અંદર જ આખી એક દારૂની ફેક્ટરી બનાવવામાં આવેલી હતી જ્યાં આગળ નકલી ઇંગ્લિશ દારૂ બનતો હતો અને આ દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવને બોલાવવામાં આવ્યો હતો. આ નરેન્દ્રસિંહ યાદવને એમની જે જાણકાર છે એ લોકો ડૉક્ટર તરીકે બોલાવે છે અને આ નરેન્દ્રસિંહ યાદવે સારસ ગણેશ નામના વ્યક્તિ સાથે મળીને ભાવનગરમાં ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલ યુક્ત દારૂ બનાવેલો હતો અને નરેન્દ્રસિંહ યાદવ પોતે પણ દારૂ પીધો એટલે એનું મોત થઈ ગયું છે. હવે જિલ્લાની અંદર સ્થિતિ એટલી વણસી ગઈ છે કે બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે બોલાવી દેવામાં આવ્યા છે અને મોડી રાત સુધી સ્ટેટ મોનિટરિંગ સેલ, એલસીબી અને સ્થાનિક પોલીસોએ બુટલેગરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે મુખ્ય બુટલેગર છે રઈસ એને પકડીને એને ઉચકીને ભાવનગર લઈ આવી છે. બીજી તરફ એક એક્શન એ લેવાયું છે કે ભાવનગર રેન્જ આઈજીએ વર્તેજ પોલીસ સ્ટેશન મથકના પીઆઈ એબી ભડેરિયાને સસ્પેન્ડ કરી દીધા છે અને સાથે 4 પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડની જે અસર છે એ બારકડી, દેવગાણા, નાના ખોપરા, ખાટડી, તળાજા રોડ, ભરતનગર, અકવાડા આ બધા વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. સુરતનો એક યુવાન જે ભાવનગર ગયો હતો એ ભાવનગરથી દારૂ પીને પાછો સુરત આવ્યો તો એની હાલત એટલી બધી કથળી ગઈ છે કે એને અત્યારે ખાનગી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવેલો છે. પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ભાવનગરનો ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઈસ એણે આખું એક મોટું નેટવર્ક ભાવનગરની અંદર ઊભું કર્યું છે અને એના માટેના જે સાધન સામગ્રીઓ છે એ અમદાવાદમાંથી મિથેનોલ, વ્હાઇટ લિક્વિડ મટીરિયલ, ખાલી બોટલો, ઢાંકણા અને રોયલ સ્ટેગના ડુપ્લિકેટ સ્ટીકરો આ બધું અમદાવાદથી વર્તેજ મંગાવવામાં આવ્યું હતું. મુંબઈથી અત્યારે ખાસ ફીમેપિઝોલ ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા છે અને અમદાવાદના કિડની અને લીવરના નિષ્ણાત ડૉક્ટરોને બોલાવવામાં આવે છે અને અત્યારે ડૉક્ટરોની 4 ટીમ 24 કલાક લાગેલી છે આ લઠ્ઠાકાંડની અંદર જે લોકો બીમાર પડ્યા છે એ બધાની સારવાર માટે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.